સુન્ના, હા આજે હું તને એક ચેલેન્જ આપવા માંગુ. ઓકે શું? 10 મિનિટ છે તારી પાસે. 10 મિનિટમાં તું જેટલી શોપિંગ કરી શકતી હો ને એટલી કરી લે. 10 મિનિટમાં તો હું કેટલા બધા કપડા લઈ લઈશ. 10 મિનિટમાં તું જેટલા લઈ શક ને એ બધું તારું. બધા તો હું કેવડી બધી લઈ લઈશ 10 મિનિટમાં. 10 ની 11મી મિનિટ નહીં હો. ઓકે ડન. 10 મિનિટમાં તમે જો આજ તો તમને ખર્ચો કરાવું. ચલો ડન. ચલો સ્ટાર્ટ. શું શોપિંગ કર્યો 10 મિનિટમાં? 10 મિનિટમાં શોપિંગ થતી હોય, જેને 4-5 કલાક એક ટોપ પસંદ કરતા લાગતો એ 10 મિનિટમાં શોપિંગ કરી શકે. એટલે જ આવી ખોટી સ્કીમો નાખી છે મારા માટે કે હું કાંઈ ના લઈ શકું ને પોતા ફાયદામાં આવી જાય કે હા મેં શોપિંગ કરાવી. ચાલ એક કામ કર, હજી એક તને ચાન્સ આપું. ઓકે ડન. જ્યાં સુધી આ શોરૂમ બંધ ન થાય ને ત્યાં સુધી શોપિંગ તો પણ એમ નહીં, હવે તો એમાં 15 મિનિટ જ બાકી છે. હવે તો હું 15 મિનિટમાં લેવા જાઉં ત્યાં એ તો તારો પ્રોબ્લેમ હે ને. ના એમ ના હાલે. હું જાય સ્પેશિયલી ભુજ કપડા લેવા. ઓકે ક્યારે? એ નથી ખબર, પણ હું ભુજથી જ લઈશ કેમ કે મને ત્યાંથી જ પસંદ આવે છે. એના માટે પણ એક શરત છે. શું? એ આજે નહીં કહું. જો એમ ના હાલે. એ તો જવાની હોઈશ ને ભુજ ત્યારે કહીશ. એવું ના હાલે. ન્યુ ડે ન્યુ ચેલેન્જ. એટલે એમાંય ચેલેન્જ. Oh, એટલે મારે ચેલેન્જમાં જ હાલવાનું એમ. તો આના કરતા હું ખુદ શોપિંગ કરી લઉં. મારે તો ઈ બેટર રહેશે. આ વેલેન્ટાઇન ગિફ્ટ ની મારે તમારાથી આશા ન રખાય. વેલેન્ટાઇન ગિફ્ટમાં હું તને 5000 રોકડા આપી દઈશ. એમાંથી તારે જે લેવું હોય લઈ લેજે. અને એમાં સ્કીમ શું? સ્કીમ એ તને નેક્સ્ટ ડે. એમાં સ્કીમ તો આપવી જ પડે. એવું ના ચાલે. ધીસ ઇઝ નોટ ફેર ન. ફેર છે ને? નો છે. કોમેન્ટ કરજો, લાઈક કરજો ને સબસ્ક્રાઇબ કરજો જો સ્કીમ ફેર હોય તો. સ્કીમ હજી આપી જ નથી, એના પહેલા કેમ ફેર થશે? ફેર જ હોય ને. 10 મિનિટની એને મને સ્કીમ આપી. હવે 10 મિનિટમાં હું એટલું શોપિંગ કરી શકું?